મહત્વના સમાચાર જૈન મુનિ શાંતિ સાગર મહારાજને દુષ્કર્મના કેસમાં સુરત કોર્ટે સંભળાવી છે 10 વર્ષની સજા। ઘટના વર્ષ 2017ની છે। વડોદરાની યુવતીને તેના પરિવાર સાથે જૈન મુનિ શાંતિ સાગર મહારાજે સુરત બોલાવ્યા હતા। તાંત્રિક વિધિ કરવાના નામ પર યુવતીને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। કોર્ટમાં કેસ ચાલી જતા શુક્રવારે કોર્ટે જૈન મુનિને દોષિત ઠેરવ્યા અને શનિવારે કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે। આ સાથોસાથ 25,000નો દંડ પણ ફટકાર્યો છે। આ કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। 250 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। પીડિત યુવતીના માતા પિતા અને ભાઈની જુબાની પણ લેવામાં આવી હતી। જૈન મુનિ શાંતિ સાગર 2017થી જેલમાં છે અને 8 વર્ષથી જેલમાં હોવાથી હવે 2 વર્ષની સજા કાપવી પડશે। ઓક્ટોબર 2027માં તેઓ છૂટી જશે। અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે। એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું। આરોપી પક્ષે એનું સાધુતાનું જીવનનું વર્ણન કર્યું એટલે તે વખતે મેં કીધું કે સાહેબ ગુરુનું કામ એવું હોય છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા, ગુરુએ જ્ઞાન આપવાનું હોય છે, અંધકારમાંથી દૂર લેવાનું કામ હોય છે। જ્યારે આ ગુરુએ છોકરીની સાથે જ આ રીતે બળાત્કાર કરી અને એને માનસિક અને શારીરિક ટ્રોમા પહોંચાડ્યો છે। વિક્ટીમ સહાયને માટે પણ કોર્ટે ઓર્ડર કર્યો છે। વિક્ટીમ સહાયને માટે જે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે તેની પાસેથી એને સહાય મળશે।